ગીતો હોબળી ડો આયા ઓલરેડી નવા નવા જગીમો એટલું છે તો જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા એક નવા વિડીયોની અંદર। વિડીયો ગમે તો વિડીયોને એક લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। વિડીયોમાં મિત્રો 4 આંકડાનો પાસવર્ડ આપેલ છે તો વિડીયો છેલ્લે સુધી જોઈ લેજો। તો ચાલો મિત્રો વધારે ટાઈમ બગાડ્યા વગર એડિટિંગ વિડીયો ચાલુ કરીએ। તો તમે જે ડેમોની અંદર સ્ટેટસ જોયો નામ અને ફોટાવાળું એ પ્રકારનું સ્ટેટસ બનાવવા માટે તમારે સૌ પહેલાં તો આ જે પ્રોજેક્ટ છે આ પ્રોજેક્ટને તમારે અલાઇટ મોશનમાં લાવી લેવાનું છે। પ્રોજેક્ટની લિંક તમને વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં મળી જશે, તો ત્યાંથી પ્રોજેક્ટ લાવી દેજો। આ રીતે પ્રોજેક્ટ ઓપન કરી લેવાનો છે। આ રીતે ઓપન થઈ જાય એટલે સૌ પહેલાં તો તમારે આ જે પ્લસનું આઇકન છે એના ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારો એક ફોટો બેકગ્રાઉન્ડ વગરનો તમારે એડ કરી લેવાનો છે। આ રીતે બેકગ્રાઉન્ડ વગરનો ફોટો એડ કરી અને તમારે ફોટાને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ જે ઓપ્શન છે એના ઉપર ક્લિક કરી અને લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચી અને તમારે મૂવ એન્ડ ટ્રાન્સફર ઉપર જવાનું છે। એના ઉપર જઈ અને તમારે આ જે ફોટો છે એને તમારે આ રીતે 90 સુધી રોટેટ કરી દેવાનો છે। આ રીતે 90 સુધી રોટેટ કરી અને તમારે આ જે ફોટો છે એને વચ્ચેથી આ રીતે સાઈડમાં લાવી દેવાનો છે। આ રીતે વચ્ચેથી સાઈડમાં લાવી અને તમારે ફોટાની સાઈઝ થોડીક મોટી કરી લેવાની છે। આ રીતે ફોટાની સાઈઝ મોટી કરી અને તમારે ફોટાને આ રીતે નીચે લઈ જવાનું છે। આ જે સોંગની ઉપર ગ્રુપ છે એની ઉપર આ રીતે ફોટાને ઉપર રાખી દેવાનું છે। આ રીતે રાખશો એટલે તમારે આ જે ફોટો છે એ એડ થઈ જશે અને તમારે ફરીથી પ્લસના આઇકન ઉપર જઈ મીડિયા ઉપર જઈ અને આ જે તલવારવાળો ફોટો છે એને તમારે એડ કરી લેવાનો છે। આજે મેં જે અંદર ફોટા જે લીધા છે એ ફોટાની લિંક તમને ઓલ મટીરિયલમાં મળી જશે। તો આ રીતે તલવારવાળું પીએનજી લઈ અને એને તમારે આ રીતે સાઈડ સુધી રોટેટ કરી દેવાનું છે। આ રીતે સાઈડ સુધી રોટેટ કરી અને તમારે આ જે તલવારવાળું પીએનજી છે એને તમારે આ જે નામ લખેલ છે એની નીચે આ રીતે સેટ કરી દેવાનું છે। આ રીતે સેટ કરી અને એની સાઈઝ તમારે આ રીતે નાની કરી દેવાની છે। આ રીતે સાઈઝ નાની કરી અને તમારે એને અહીં વચ્ચે સેટ કરી દેવાનું છે આટલા સુધી। અહીં સેટ કરી અને તમારે આ જે તલવારવાળું પીએનજી છે એને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનું છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચી અને એને પણ આ રીતે નીચે લઈ જવાનું છે। આટલા સુધી તમારે એને લાવી દેવાનું છે। આટલા સુધી એટલું કર્યા બાદ ફરીથી તમારે પ્લસના આઇકન ઉપર જઈ મીડિયામાં જઈ અને તમારે એક આ ફોટાની જરૂર પડશે તો આ ફોટો તમારે એડ કરી લેવાનો છે। આ રીતે આ ફોટો એડ થઈ જાય એટલે તમારે ઇફેક્ટમાં જવાનું છે। ઇફેક્ટમાં જઈ એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી દેવાનું છે। એડ ઇફેક્ટ ઉપર ક્લિક કરી અને તમારે આ જે સૌ પહેલો ઇફેક્ટ છે ક્રોમા કી એના ઉપર ક્લિક કરી દેવાનું છે। એના ઉપર ક્લિક કરી અને તમારે આ જે ગ્રીન સ્ક્રીન કલર બતાવે છે એને તમારે બ્લેક કરી દેવાનું છે। આ રીતે બ્લેક કરી અને તમારે આ જે ફોટો છે એને આ રીતે લાસ્ટ સુધી ખેંચી લેવાનો છે। આ રીતે લાસ્ટ સુધી ખેંચી અને તમારે ફોટાને આ રીતે રોટેટ કરી દેવાનું છે 90 સુધી। આ રીતે રોટેટ કરી અને તમારે ફોટાની સાઈઝ આ રીતે નાની કરી દેવાની છે। નાની કરી અને ફોટાને આ રીતે આ જે નામ લખેલ છે એની ઉપર આ રીતે સેટ કરી દેવાનું છે। આ રીતે આ જે નામ લખેલ છે એના ઉપર આ રીતે સેટ કરી દેવાનું છે। આ રીતે સેટ કરી અને તમારે આ જે ફોટો છે એને પણ આ રીતે નીચે લઈ જવાનો છે। આ જે તલવારનો ફોટો છે એની ઉપર આ રીતે રાખી દેવાનો છે ફોટાને। આ રીતે ફોટાને લાસ્ટ સુધી લઈ જઈ અને તમારે આ જે નેમવાળી લેયર્સ છે એના ઉપર આવી જવાનું છે। એના ઉપર આવી એડિટ ટેક્સ્ટ કરી અને તમારે
તમારું જે નામ હોય તે ત્યાં અહીં લખી દેવાનું છે આ રીતે. આ રીતે નામ લખી અને તમારે ઉપર આવી જવાનું છે. ઉપર આ જે 2 લેયર સાઈડમાં છે એ 2 લેયર્સને તમારે સાઈડમાંથી આ રીતે બહાર કાઢી લેવાની છે. આ રીતે બહાર કાઢી અને તમારે આ જે ઇમોજી વાળું લેયર છે એના ઉપર આવી જવાનું છે. અને તમારે ઇમોજી ચેન્જ કરવા હોય તો એડિટ ટેક્સ્ટ ઉપર ક્લિક કરી અને અહીં તમારે જે ઇમોજી રાખવા હોય તે ઇમોજી રાખી લેજો. એટલું કર્યા બાદ તમારે આ જે સોંગની ઉપર જે ગ્રુપ હતું એ ગ્રુપને તમારે ઉપર 3 ડોટ છે એના ઉપર જઈ અને અનગ્રુપ કરી લેવાનું છે. આ રીતે અનગ્રુપ કરશો એટલે આ જે તમારે સ્ટેટસ છે તે બનીને તૈયાર થઈ જશે.